એ છે નંબરવાળું સરનામું, જેમ કે 192.168.1.1. એનું સરળ સમાધાન છે. પણ હું તને કહું એ પહેલા થોડી તપાસ કરીએ કે તને કેટલું યાદ છે. ક્વિઝ ટાઈમ. હું અંકોમાંથી બનેલો છું અને મારા વગર તમારું ડેટા ક્યાં જવું એ જાણી નહીં શકે. તો હું કોણ છું? તમારા વિકલ્પો છે: પ્રથમ ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ, બીજું ડેટા સેન્ટર, ત્રીજું ક્લાઉડ, ચોથું આઈપી એડ્રેસ. તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે આઈપી એડ્રેસ. દરેક સ્કૂલનું સરનામું હોય છે ને, પણ તમે ક્યારેય નથી કહેતા કે તમે TP45 કાકરદુમા ખાતે ભણો છો. નાને, તમે કહો છો હું ABC વિદ્યાલયમાં ભણું છું. એ જ રીતે ઇન્ટરનેટ પણ દરેક સરનામું સાથે જોડાયેલું હોય છે અને એને આપણે કહીએ છીએ URL. URL નો ફૂલ ફોર્મ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ગીત સાંભળવું હોય તો એનું પૂરું સરનામું યાદ રાખવાની જરૂર નથી. બસ music.amazon.com લખી દે. જેમ તમારી સ્કૂલ પાસે રેકોર્ડ બુક હોય છે જેમાં તમારા નામ, ફોન નંબર અને સરનામું હોય છે ને, ઇન્ટરનેટ પાસે પણ આવી જ એક બુક હોય છે. એનું નામ છે DNS. DNS નું ફૂલ ફોર્મ છે ધ ડોમેઇન નેમ સિસ્ટમ પ્રોટોકોલ. તો જ્યારે તમે URL લખો છો ત્યારે DNS એનું સરનામું શોધી કાઢે છે. હવે સરનામું ખબર પડી જાય તો તમે ત્યાં કોઈ પણ માહિતી પહોંચાડી શકો છો.